નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 11 વિષય કોમ્પ્યુટરના ચેપ્ટર નંબર 9 ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમના પરિચય જે છે તે પાઠના સ્વાધ્યાયનું સંપૂર્ણ મિત્રો સોલ્યુશન એમસીક્યુના આપણે કરવાના છીએ. એ પહેલા જો તમે ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવી. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પ્રશ્ન નંબર 16 હેતુલક્ષી પ્રશ્નો જે એમસીક્યુ પ્રકારના આપેલા છે તેનું સોલ્યુશન જોઈ રહ્યા છીએ. પહેલો પ્રશ્ન છે DBMS એ શું છે? તો ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ જે છે તેને ટૂંકમાં DBMS કહેવામાં આવે છે. રો કાચી હકીકત અથવા તો આંકડાઓ કઈ પદાવલી માટે વપરાય છે? તો ડેટા. જવાબ આવશે મિત્રો સી. ડેટાબેઝની અંદર ગ્રાહક માટે નીચેનામાંથી શું સૌથી સારી રીતે નિર્દેશ કરે છે? તો સાચો જવાબ આવશે સી, એનટીટી. નંબર 4 પ્રક્રિયા કરેલા ડેટા શું છે? તો એ ઇન્ફોર્મેશન છે. નંબર 5 નીચેનામાંથી કયો ડેટાબેઝ પ્રોગ્રામ નથી? તો ડી સ્પ્રેડશીટ. નંબર 6 નીચેનામાંથી કયું ઓપન સોર્સ DBMS નથી? તો જવાબ આવશે ડી ઓરેકલ. RDBMS ની અંદર આર નીચેનામાંથી શેના માટે વપરાય છે? તો રિલેશનલ માટે મિત્રો વપરાય છે, એટલે કે સાચો જવાબ આવે છે બી. નંબર 8 ઓપન ઓફિસ સ્યુટના ભાગ તરીકે ઉપલબ્ધ ડેટાબેઝનું નામ શું છે? તો બેઝ કહેવાશે, તો સાચો જવાબ આવશે બી. નીચેનામાંથી શું બેઝ ડેટાબેઝ ફાઇલનું ડિફોલ્ટ અનુલંબન હોય છે? તો જવાબ આવશે મિત્રો સી, .odb. નંબર 10 નીચેનામાંથી શું બેઝમાં ઓબ્જેક્ટ તરીકે જાળવવામાં આવતું નથી? તો સી, ચાર્ટ્સ. સંખ્યાનો સંગ્રહ કરવા માટે કયો ડેટા ટાઈપ વાપરી ન શકાય? તો ડેટ. નંબર 12 બેઝ ડેટાબેઝમાં ઇમેજનો સંગ્રહ કરવા માટે કયો ડેટા ટાઈપ વપરાય છે? તો બાઇનરી ભાષાનો ઉપયોગ કરવામાં આવે છે. પ્રશ્ન નંબર 13 નીચેનામાંથી કયું વાક્ય ખોટું છે? તો વિદ્યાર્થી મિત્રો એનો જવાબ તમારે નીચે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે. જોઈએ આજે કેટલા વિદ્યાર્થી મિત્રો પ્રશ્નોનો જવાબ આપવા માટેનો પ્રયત્ન કરે છે, અને આગળના ચેપ્ટરનું સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને મેળવી શકો છો.